બધા વૈરાગ્ય છે એ થોડી વાર સુધીના હોય. કથાના વૈરાગ્ય છે, સ્મશાનના વૈરાગ્ય છે. ઓહો, જો એની વાત કરીએ ને તો સ્મશાનની અંદર જે ગયા હોય ને પછી દાગુ જે વાતો કરતા હોય ને આપણે એમ થાય કે ઓહો, પરમહંસની સંહિતા, પરમહંસની જાણે આમ કતાર બેઠી છે. આજ બધા પરમહંસ છે અને હમણાં વૈરાગ્ય લાગી જ જવાનું છે એવી વાતો કરતા હોય. પણ ઘરે આવે દીકરાની બહુ ચા મૂકે અને ચાનો પ્યાલો હાથમાં લઈએ અને ઓલી વરાળ જેમ ઉડવા માંડે ને એમ બધું વૈરાગ્ય છે બાષ્પીભવન થવા માંડે. કથા સમયનું જ્ઞાન ટકતું નથી, કથામાં હોય ત્યાં સુધી, પછી યાદ ન રહીએ અને પછી બહુ ઓછાને યાદ રહીએ. યાદ રહેતોનું કલ્યાણ થઈ જાય. અમુક પ્રકારના વૈરાગ્ય કોઈ દી માણસને ટકતા નથી. તો આવી અનેક અનેક પ્રકારની વાતો કરી કે માણસો સુખ મેળવવા માટે થઈ અને ઘણું બધું મહેનત કરે છે, પણ અંતે સુખ છે ને એ સુખ તો ભગવાનના નામમાં જ રહેલો છે. તો આવું હરિનામનું સંકીર્તન કોણીએ કર્યું અને આવા અનેક અનેક ચરિત્રોની વાત કરી છે કે ભગવાને અનેક પ્રકારના અવતારો લીધા છે. પોરબંદરના દેવીમાં કે જેમને વર્ષોથી સંન્યાસ લઈ લીધો છે, એનું જીવન હવે સાધુતામાં જો વિતાવે છે, આપણે એનું તાળીઓથી સન્માન કરીએ. હવે જો વર્ષોથી આશ્રમની અંદર રહી, ગ્રસ્તાશ્રમનો ત્યાગ કરી આશ્રમમાં રહી અને અનેક અનેકવિધ સેવાઓ કરે છે. અને જ્યારે ગ્રહસ્થી હતા પણ ત્યારે પણ હું એનો સાક્ષી છું કે અમે એના પોતાના એરિયાની અંદર અમારા જીતભાઈ સાવ નાના હતા ત્યારે એ લોકોની પણ અમે ભાગવત કથા કરેલી. એ મને એનું સ્મરણ તાજું થાય છે આજે. તો એવા આપણા દેવીમાં જે અત્યારે હરિદ્વારની અંદર રહી અને સદદેવીદાસ, અમરદેવીદાસની આશ્રમમાં પણ સેવા કરે છે, એ સરસ મજાના આશ્રમ ચલાવે છે. આવો માતાજી, આપનું શબ્દ દ્વારા સ્વાગત છે. અને પછી આપણે છેલ્લે જે કોઈ સંતો મહંતો સાધુ સંતો વધાર્યા હોય એનું આપણે સન્માન કરીશું. ત્યારબાદ કહે છે કે અનેક અનેક પ્રકારના સુખના વર્ણન કર્યા છે અને અનેક અનેક પ્રકારની સૃષ્ટિનું વર્ણન કર્યું છે. અનેક અનેક કથાઓ કહે છે. એ કથાની અંદર આગળ જતા એ સનતકુમારની કથા કહે છે કે સનતકુમારો છે એક વખત ભગવાનના દર્શન કરવા માટે થઈને જાય છે અને ત્યાં એના દ્વારપાળો છે એ સનતકુમારોને રોકે છે. સનતકુમારો તો એની મસ્તીમાં હોય છે, એ કોપીન પહેરીને જતા હોય ત્યારે જય અને વિજય બંને રોકે છે પણ તમે ભગવાનની પાસે જાઓ છો, તમે આ અવસ્થામાં ન જઈ શકો. એને ખબર નથી કે આ ભગવાનનો જ અવતાર છે. સનતકુમારે કીધું કે તમે અમને જવા દો. પેલા જઈને વિજય દ્વારપાળ છે મનાઈ કરે છે ત્યારે સનતકુમારો છે ક્રોધિત થાય છે અને પેલા જય વિજય દ્વારપાળને શ્રાપ આપે છે. કહે છે કે તમને ભગવાનના દર્શન માટે થઈને માણસને રોકો છો તો તમે મૂઢમતીના છો, તમે તો અસુરો જેવા છો, જાઓ અસુર ગતિને પામો. સંતકુમારે એને શ્રાપ આપ્યો અને કહ્યું કે હવે જો તમે ભગવાનને પ્રેમથી ભજશો તો તમારે 7 જન્મ લેવા જોશે અને વેરથી ભજશો ને તો તમારે માત્ર 3 જન્મ લેવા જોશે. ત્યારે ભગવાન કહે છે કે સંતકુમારો, મારા દ્વારપાળે તમારો અપરાધ કર્યો, એ મારા દ્વારપાળ છે, એને તમારો અપરાધ કર્યો તો એ મેં જ અપરાધ કર્યો ગણાય. હું આપની ક્ષમા માગું છું. કોઈ પણ બંગલાનો નોકર હોય, ગેટકીપર હોય, એ માલિક હાજર ન હોય અને કોઈ પણ માણસ એને ઘરે આવે કે ઘરનો સભ્ય છે એની સાથે અસભ્ય વર્તન કરે ને તો એ બંગલાના માલિકે અસભ્ય વર્તન કર્યું ગણાય. એટલે ભગવાને એની માફી માગી. કહ્યું છે કે સનતકુમારોએ શ્રાપ આપ્યો કે જાઓ તમે વેરભાવથી બચશો. એટલે એના બીજા જન્મ કીધા છે કે પ્રથમ જન્મની અંદર એ હિરણ્યાક્ષ બન્યા છે અને હિરણ્યકશિપુ બન્યા છે. બીજા જન્મની અંદર તેઓ ઋષિ બન્યા છે. ત્રીજા જન્મની અંદર તે રાવણ અને કુંભકર્ણ બન્યા છે અને એ જ અવતારે દંતવક્ર અને શિશુપાલ બન્યા છે. ભગવાને કીધું કે
મારા ભક્તોને જો આ અવતાર લેવા પડે તો હું એનાથી 1-2 અવતાર વધારે લઈશ, હું 5 અવતાર લઈશ. કારણ કે મારા દ્વારપાળે તમારો અપરાધ કર્યો છે. ભગવાને સાક્ષાત એને મુક્તિ આપવા માટે થઈને અવતાર લીધા. એટલા પૂર્વજન્મના રાવણ, કુંભકર્ણ, શિશુપાલ, દંતવક્ર, હિરણ્યાક્ષ, હિરણ્યકશિપુ એ પૂર્વજન્મના હતા, એને શ્રાપ હતો. હવે એનો ઉદ્ધાર કરવા માટે થઈને ભગવાને હિરણ્યાક્ષનો ઉદ્ધાર કરવા માટે થઈ અને વરાહનો અવતાર લીધો અને હિરણ્યાક્ષને મારી અને પૃથ્વી છે એને અગ્રદંતવારે લઈ અને સ્થિર કરી. હિરણ્યકશિપુની કથા આપણે આજે આવશે. એ સમયે નૃષિ અવતાર લીધો અને રામે રાવણને મારી અને એ રાવણને મારવા માટે થઈને રામનો અવતાર લીધો. કુંભકર્ણને મારવા માટે એ રામનો જ અવતાર લીધો. દંતવક્ર એને મારવા માટે થઈ અને શિશુપાલને મારવા માટે થઈ ભગવાને શ્રી કૃષ્ણનો અવતાર લીધો. અને ભગવાને કીધું હું એક વિશેષ અવતાર લઈશ, જે હિરણ્યકશિપુને મારવા માટે થઈને પ્રહલાદ બન્યા ભગવાન. એ પ્રહલાદનો વિશેષ અવતાર ભગવાને લીધો છે. આવી અનેક અવતારોની કથા કહી છે. અને ત્યારબાદ આગળની કથાને કહે છે મનુના વંશની એ કથાનું વર્ણન કરતા કહે છે ભગવાન એ કપિલના પ્રાગટ્ય તરફ આપણે લઈ જાય છે અને ભગવાન કપિલની કથા કરતા કહે છે દેવહૂતિ પુનીતા સુકુમારી દેવહૂતિ પુનીતા સુકુમારી યો મુનિ કરદમ કે પ્રિયનારી યો મુનિ કરદમ કે પ્રિયનારી આદિદેવ પ્રભુ દીન દયાલા આદિદેવ પ્રભુ દીન દયાલા પર ધરે જફર ધરે જેહી કપિલ રાજાને એ 3 કન્યાઓ આકૃતિ, પશુતિ અને દેવહૂતિ. 3 કન્યામાં વચ્ચે કન્યા એ દેવહૂતિ અને એમના લગ્ન છે એ કરદમ ઋષિ સાથે કર્યા અને કરદમ ઋષિએ સરસ મજાનું ભગવાનનું તપ કર્યું. એ કથા કહે છે બિંદુ સરોવરના કિનારે કરદમ ઋષિ ભગવાનનું તપ કરે છે અને ભગવાનનું એવું તપ કરે છે, ભગવાન એમના ઉપર પ્રસન્ન થાય છે. ભગવાન કહે છે માગો. ત્યારે કરદમ ઋષિ કહે છે કે હે પ્રભુ, આપ મારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાઓ. શત્રુપા રાણી અને મનુ રાજા છે પોતાની કન્યા જે છે દેવહૂતિ અને નારદજીની સાથે લઈ કરદમ ઋષિના આશ્રમે લઈ જાય છે અને કહે છે કે આપના યોગ્ય આ પુરુષ છે. ત્યારે દેવહૂતિ છે એમની સાથે જાય છે અને પૂછે છે કે આપને આ મૃત્યુ પસંદ છે. કરદમ ઋષિ કહે છે કે હું તો ભગવાનનું ભજન કરનારો છું, હું કોઈ ભોગી રાજા નથી. હે પ્રભુ, આપ તો ખૂબ ધનવાન છો, આપ તો આ સમગ્ર પૃથ્વીના રાજા છો, તમારી દીકરીનું રાજા જેવું સુખ નહીં આપી શકું. પણ એમની કન્યા કહે છે કે મારે એવું રાજ્ય સુખ નથી જોતું, મારે તો પવિત્ર પતિને વરવું છે, મારે ભગવાનનું ભજન કરતા હોય એવા પતિને વરવું છે. ત્યાં જાય છે, કરદમ ઋષિ એમનું સ્વાગત કરે છે અને કહે છે કે 3 આસન બેસાડે છે અને દેવહૂતિની પરીક્ષા કરે છે અને બધાને બેસાડે. દેવહૂતિ આસન ઉપર બેસતા નથી, આસન ઉપર હાથ રાખે છે અને આસનનો સ્વીકાર કરે છે. પહેલાના જમાનામાં આવી રીતના આમ પરીક્ષા થતી. વિચાર કરો દેવહૂતિએ કે મારા ભવિષ્યમાં થનારા પતિ છે, જો એની હું સેવાનો સ્વીકાર કરું, એના પાછળના આસને બેસું તો એ મારી પતિના સેવાનો મેં સ્વીકાર કર્યો કહેવાય. તો હું
ધર્મપત્ની તરીકે હું શોભું નહીં. અત્યારે તો સાવ ફ્રી બેઠી હોય, છાપું વાંચતી હોય અને આપણે એમ થાય કે આ કંઈક કામમાં હશે. આપણે મહેમાન થઈને ગયા હોય તો અવાજ મારે, પિયુષ રિમોટ દઈ જા, તો આપણે ત્યાં પિયુષ એનો છોકરો હશે. પછી આવે તો ખબર પડે ક્યાં તો એનો ઘરવાળો છે. આમ આજ્ઞા ના કરે પણ પતિ તરીકે શોભે, પત્ની તરીકે શોભે એવી પત્ની. ત્યારે બંને ગ્રસ્તાશ્રમ ભોગવે છે. ભગવાન પાસે વરદાન માંગ્યું, હે ભગવાન તમે મારે ત્યાં પુત્ર રૂપે પ્રગટો તો હું ગ્રસ્તી બનું. અને ભગવાન આશીર્વાદ આપે, બંને ગ્રસ્તી બને છે, સંસારને ભોગવે છે. અને નારદજી વગેરે દેવતાઓને કહેવાથી એ ભગવાનના આશીર્વાદ એમને એ ભક્તિ કરે છે. ભગવાનના આશીર્વાદ એમને પ્રાપ્ત થાય છે. અને કાલાંતરે સમયાંતરે એ બંને પતિ પત્ની એ અનેકવિધ આ સંસારને ભોગવે છે. પહેલાં તો ઋષિ ખૂબ તપ કરે અને મા દેવહૂતિની પરીક્ષા કરે છે. પણ દેવહૂતિ છે એની કેવી રીતના સેવા કરે છે શાસ્ત્રોમાં બતાવ્યું છે. ભવાયો ભવાની પ્રભુ, સાક્ષાત જેમ ભવાની ભોળાનાથની સેવા કરે ને એવી રીતના એમની સેવા કરે છે. સમાધિમાં બેસી જાય ઋષિ તો એને કેટલા વર્ષ સુધી ભાન ન રહીએ. અને એક વખત સમાધિ ખુલે છે, પૂછે છે કે દેવી આપ કોણ છો? તેના પત્ની કહે છે કે હું આપની પત્ની છું. આપણને ઓળખી ન શક્યા. આટલા વર્ષ સુધી સમાધિમાં બેસી જાય અને અટાણના હોય તો એમ તો કીધું જ હોય એમ કે આ ન થતું હોય તો હું કરવા લગ્ન કરતા હોય તો પછી લગ્ન ન કરાય ને. અને મારા પપ્પાએ ક્યાં તમને ધરારથી બોલાવ્યા હતા? તમે 200-300 માણસને જાણ લઈને આવ્યા હતા. પણ નહીં, હવે ધર્મપત્ની છે એવી ધીરજ. અને એ ધીરજ જ્યારે કરદમ ઋષિએ જોઈ અને ત્યારે પછી વિચાર આવ્યો, કહ્યું કે બાજુનું સરોવર છે ને ત્યાં જઈને સ્નાન કરો. અને માં દેવહૂતિ સ્નાન કરવા જાય છે અને સર્વાંગે સુંદરી બનાવી દીધા. એવા માં દેવહૂતિનું તેજ વધવા લાગ્યું અને અનેક ભોગને ભોગવે છે. ભગવાને કામક વિમાન બનાવ્યું. એ વિમાનની અંદર સરોવર બનાવ્યા, એની અંદર ઉદ્યાન બનાવ્યા, બગીચા બનાવ્યા. ને એવું વિમાન કે એની મેળે ઉડે. હજી સુધીમાં વિમાનની શોધ નથી થઈ. અનેક ભોગો ભોગવે છે અને એમને ત્યાં 9 કન્યાનો જન્મ થાય છે. કહે છે કે નવધા ભક્તિ છે એને ત્યાં આવે છે. કપિલ ભગવાન કરદમ ઋષિ કહે છે કે હું સંન્યાસ લઈ લઉં. ત્યારે માં દેવહૂતિ કહે છે કે હે દેવ, આપણે મને કહ્યું હતું, આપણે મને વચન આપ્યું હતું કે જ્યાં સુધી એક દીકરો ન થાય ને ત્યાં સુધી તમે સંન્યાસ ન લઈ શકો. અને ફરીથી ભગવાનનું તપ કરે છે અને ત્યાં તપની સિદ્ધિથી ભગવાન જ સાક્ષાત કે ત્યાં દીકરો બનીને આવે છે. કેવો પુત્ર? ભગવાન બનીને આવે છે. અવાદયં સદા વ્યોમની વાદિત્રાણી ઘનાઘન, વાદિત્રાણી ઘનાઘન, ગાયંતી સ્મ ગંધર્વા નૃત્ય અપ્સરસો મુદા, અવાદ્યંતી વાદિત્રાણી. અનેક પ્રકારના જે ગંધર્વો છે વાદ્ય વગાડે છે, દેવતાઓ છે આકાશની અંદર પુષ્પવૃષ્ટિ કરી રહ્યા છે. અનેક દેવતાઓ શંખનો નાદ કરી રહ્યા છે. ઇન્દ્રાદી દેવતાઓ છે એ મૃદંગ વગાડે છે. અને આકાશનું વાતાવરણ છે એ રમણીય બન્યું છે. પૃથ્વી પરનું વાતાવરણ છે અતિ રમણીય બન્યું છે. ને એવા સમયે જેમ કાષ્ઠમાંથી અગ્નિ પ્રગટે ને એના ભગવાન કપિલ પ્રજ્ઞા છે. બોલો કપિલ નારાયણ ભગવાન. ભગવાન કપિલ નારાયણ પ્રગટ થયા છે. કપિલ નારાયણ છે એ સાક્ષાત ભગવાનનો અવતાર છે. 9 કન્યાઓ છે એ ધીમે ધીમે મોટી થઈ. નારદ આદિ દેવતાઓ ઋષિ આવ્યા અને એ કન્યાઓને છે એ ઋષિને સાથે લઈને આવ્યા અને એમની સાથે એ લગ્ન કરાવ્યા છે. બ્રહ્માજીઓને કહેવાથી મરીચીને કલા આપ્યા છે, વશિષ્ઠને અરુંધતી આપ્યા, અત્રિને અનસૂયા આપ્યા, અંગિરાને શ્રદ્ધા, પુલસ્યને અવિર્ભૂ, પુલરને ગતિ, ક્રતુને ક્રિયા, ભૃગુના ખ્યાતિ સાથે લગ્ન કરાવ્યા, અથર્વાને શાંતિ સાથે લગ્ન કરાવ્યા. અને 9 ઋષિઓએ લગ્ન કરીને પોતપોતાના આશ્રમમાં ગયા છે. અને ત્યારબાદ કરદમ ઋષિ છે એને કહ્યું
કે હવે મારી જવાબદારી પૂરી થઈ છે. ત્યારે માં દેવહૂતિ છે એમને રજા આપે છે અને કરદમ ઋષિ છે એ પોતે જંગલની અંદર જાય છે અને પોતાનું જે બાકીનું જીવન છે એ વ્યતીત કરે છે, મોક્ષ ગતિને પામે છે. હવે માં દેવહૂતિ અને ભગવાન કપિલ એ એકલા પડ્યા, માં અને દીકરો એકલા પડ્યા. એવી આગળ પણ એક કથા આવી ગઈ છે, માં દીકરો એકલા પડ્યા. કઈ? ધુંધુકારી અને ધુંધુલી. તો જ્યારે એકાંતમાં રહે છે ત્યારે શું કરે છે એના ઉપરથી નક્કી થાય કે આ ભક્ત કેવા છે, કે આ માણસ કેવા છે. જ્યારે બધાની નજર સામે હોય ત્યારે તો માણસ પાપ ન કરે, પાપથી બચે, પણ જ્યારે એકલો રહેતો હોય ત્યારે માણસ જીવન કેવું જોઈએ છે ને એની ખબર પડી જાય. દિવસના અંજવાળામાં તો માણસ સારું જીવન જીવે, પણ રાત્રિના અંધકારમાં પણ જેના વિચારોમાં ફેર ન પડે ને એ ભગવાનનો ભક્ત સાચો, એ સાચો માણસ કહેવાય, એ મનુષ્ય રીતનું જીવન જીવો કહેવાય. ત્યારે માં દેવહૂતિ છે એ કપિલ ભગવાનને ગુરુ માને છે, કહે છે આપ સાક્ષાત ભગવાન છો, હું તમને ઓળખું છું, આપ તો મારે ત્યાં પુત્ર રૂપે પધાર્યા છો. એને ગુરુ તરીકે સ્વીકાર કરે છે. માં દેવહૂતિ છે એની 4 પ્રદક્ષિણા કરે છે અને કહે છે હે પ્રભુ આપ જ મને અનેક ધર્મની વાત કરો, અનેક મને શાસ્ત્રની વાત કરો. અને એ સમયે કપિલ મુનિ છે એ અનેક યોગ, સમાધિની, અષ્ટાંગ યોગની વાત કરે છે, ધારણાની વાત કરે છે, પ્રત્યાહારની વાત કરે છે, યમ નિયમની વાત કરે છે અને ત્યારબાદ સંતોના લક્ષણની વાત કરે છે કે માં આવો હું તમને સંતોના લક્ષણ કહું. સંતો કેવા હોય, કોને સંત કહેવાય, સંત તરીકે ઓળખવા હોય તો એનું જીવન કેવું હોય. અરે સંતનું જીવન કેટલું પવિત્ર હોય. કરે છે કે તિતિક્ષવ કારુણિકા સુહૃદ સર્વદેહી નામ અજાત સત્રવ શાંતા સાધવ સાધુભૂષણ. એવા સાધુ સમાજમાં જે આભૂષણ હોય એવા સંતો. આપણા આ પૃથ્વી અંદર કેવા કેવા સંતો થઈ ગયા, કેવા કેવા સુરાઓ થઈ ગયા, અરે કેવા કેવા વીર પુરુષો થઈ ગયા. અને આપણી આ ભારત ભૂમિ, મને કહેવા દો દુનિયાના કોઈ એવો દેશ નથી કે જે દેશની અંદર આવી સતીઓ થઈ હોય જે આપણા ભારત દેશની અંદર થઈ છે. એક વખત એને યાદ કરીને એને આપણે વધાવીએ. દુનિયાના કોઈ દેશમાં કોઈ સતીઓ નથી થયો એવો ઇતિહાસ હજી આપણે કોઈ સાંભળ્યો નથી, પણ આ એક જ ભારત ભૂમિ એવી છે કે સતી તોરલ જેવી સતીઓ થઈ ગઈ હોય. એવા તો કંઈક ના, અરે જેના હગા દીકરા ખાંડીને ખવડાવી દીધા હોય, એ આ નારી શક્તિ, આ માવડીઓની શક્તિ છે. તો આવી શક્તિ સંતોની અંદર હોય છે. આવા પવિત્ર સંત, એના અનેક ઉદાહરણો છે. સંત મૂળદાસના ઉદાહરણો અમરેલીની બજારની અંદર હજી કાલ હવાની વાત છે, જાજા વર્ષ ત્યાં નથી. સંત મૂળદાસ રહે, આખી દુનિયા એને સંત તરીકે પૂજે. પણ એક સમય એવો બન્યો કે એક દીકરીથી જીવનની અંદર ભૂલ થઈ ગઈ અને એ દીકરી રાત્રિના સમયે કૂવાની બાજુમાં ઊભી અને મૂળદાસનું ધ્યાન પડ્યું. અરે દીકરી, તું યુવાન દીકરી અત્યારે રાત્રિના સમયે કૂવા પાસે ઊભી છે, એવું તને શું દુઃખ છે? તારા દુઃખની મને વાત કર. ત્યારે દીકરી કહે છે નીચું જોઈને કે હે સ્વામીજી, મારા જીવનની અંદર મારાથી એક ભૂલ થઈ ગઈ છે. મારા ગર્ભની અંદર બાળક છે અને એ બાળકનું કોઈનું નામ આપી શકું નથી. હવે તો હું મરી જાઉં, નહીતર મારા પરિવારની, મારા સમાજની બદનામી થશે. ત્યારે મૂળદાસ કહે છે અરે દીકરી, તારા આ બાળકના પિતાનું કોઈ નામ જાહેર કરી દે તો તું જીવી જા ખરી? તો કહે છે હા જીવી જાઉં. કઈ વાંધો નહીં દીકરી, જો તારું જીવન બચતું હોય ને તો દુનિયાને તું કહી દેજે કે મારા પેટની અંદર જે બાળક છે ને એનો બાપ મૂળદાસ છે. હા હા જો તો ખરી, કહી દીધું. અને બીજે દિવસે અમરેલી બજારમાં વાત ફેલાણી અને ઘરે ઘરે મૂળદાસજીના ફોટા, મૂળદાસજીને ભગવાનની જેમ માને અને અરે બધા વાતો કરવા માંડ્યા. આવા મૂળદાસ, આને સંત કહેવાય? અને અમે કેવા ધાર્યા હતા, અમે એને ભગવાનની જેમ માનતા હતા, અને આ બાવો આવો નીકળો. મન ફાવે એમ બોલવા માંડ્યા. મૂળદાસજી વિચાર કરે છે કાંઈ વાંધો નહીં. અને બીજે દિવસે કહેવાય છે કે ખરા રૂઢ કર્યા. મૂળદાસને કઈ નથી, ઉથમાં ગધેડે બેહાડ્યા અને ચંપલનો હાર પહેરાવ્યો અને મૂળદાસને એ બજારની અંદર એનું સરઘસ કાઢ્યું. હવે જે માણસો એને પગે લાગતા હતા, જે માણસો એને ગળામાં હાર પહેરાવતા હતા, એ માણસો એની સામે ધૂળ ઉડાડવા માંડ્યા, એને મારવા માંડ્યા, એને લાકડીઓ મારે છે, એનો ગાળો દે છે, મંથાનું અપમાન કરે છે. પણ મૂળદાસજી છે એ સહન કરી ગયા. કારણ કે સરોવર તરોવર સંતજન ચોથા વર્ષે મેઘ, પરમાર્થને કારણે ચારે દરિયા દે. આ જીરવી સંત જ શકે.
આ તરુવર વૃક્ષ જ જીરવી શકે કુવાડાના ઘા, બાકી બીજું કોઈ જીરવી ન શકે. આ પૃથ્વીને તમે ગમે એટલી ખોદો, એ છતાંય અમૃત આપે, જલ આપે, આવા રત્નો એ પૃથ્વી જ આપી શકે છે. મૂળદાસ છતાં એના સંતોષોથી ડગતા નથી. જે કાંઈ મળે તો ખાઈ લઈએ, જીવન ગુજારે છે. અને એક વખત એ ધીમે 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 વાત ફેલાતા એ જામનગરના મહારાજા પાસે વાત પહોંચી. અને જામનગર નરેશ છે એને ખબર પડી, અરે આ મૂળદાસને ભગવાન જે માનું, અને આ મૂળદાસે આવું પરાક્રમ કર્યું, આવું કામ કર્યું. આજથી હું એનો ગુરુ નહીં, અને હું એનો શિષ્ય નહીં, મારા ગુરુ નહીં. કંઠીને તોડી નાખી. અને એ વાતની મૂળદાસજીને પણ ખબર પડી. અને મૂળદાસજી એક વખત જાત્રા કરવા માટે થઈને જાય છે. થયું કે જાત્રા કરવા તો જાઉં, પણ હાલને મારા શિષ્ય પાસે થતો જાઉં. એનું મન ડગી ગયું છે. બીજું તો ઠીક, પણ મારો શિષ્ય મને ન ઓળખી હીગો. ઓ નરેશ, ઓ રાજા મને ન ઓળખી શક્યો. ત્યારે સંતના હૃદયમાં બહુ કરુણા ફૂટી, ખૂબ દુઃખ થયું. અને એ સમયે એ મૂળદાસજી ત્યાં જામનગરના રાજાના દરબારમાં જાય છે. કહે છે કે ક્યાં છે રાજા? તો કહે છે કે એની તો એ મૂળદાસની કંઠી તોડી નાખી છે. તમે કોણ છો? એના જે એના પહેરેગીર હતા, દરબાર હતા, એને પણ જવાબ દીધો. કહ્યું કે હું સંત મૂળદાસ છું, મારે એને મળવું છે. એને તેની કંઠી તોડી નાખી છે ગુરુની. એ બીજા ગુરુજીના પ્રવચનની અંદર ગયા છે, અને આવશે ત્યારે તમને મળશે. તો કે નહીં, બોલાવો એને, રાજાને. અને કહે છે ત્યારે સત્સંગ ચાલુ છે. અને મૂળદાસ ખુદ ત્યાં જાય છે જ્યાં સત્સંગ ચાલુ હતો. અને જાય ત્યાં રસ્તાની અંદર પેલી કચરા પેટી પડી છે, અને કચરા પેટી અંદર કોઈ મરેલી મીંદડીને નાખી દીધી. એટલે બિલાડીને મૂળદાસની દ્રષ્ટિ પડી કે અરે અરે અરે, આ મીંદડી, આને કોણે મારી નાખી હશે? અને મીંદડીને હાથમાં લઈ અને ટીંગાડી અને મૂળદાસે સંતની સભામાં જાય છે. અને એના પ્રવચન ચાલતું હોય ને ત્યાં મીંદડીનો ઘા કરે છે, ફેંકે છે કે મહારાજ, અવિવેક થાય તો માફ કરજો, પણ મને આ મીંદડી ઉપર દયા આવે છે, મને આ બિલાડી ઉપર દયા આવે છે. એના બચ્ચા ક્યારના રડે છે એની મા વગર. ભલે તમે તમારા સંતને ગુરુ માનતા હોય, મને એનો વિરોધ નથી, પણ તમારા ગુરુને કયો તમે પ્રવચન કરો છો ને, આ બિલાડીને જાગૃત કરી દે. એના બચ્ચા છે એના વગર તડફડિયા મારે છે, એના વગર રડે છે. ત્યારે એના ગુરુ પણ નીચું જોઈ ગયા, અને રાજા પણ એને જીવિત ન કરી શક્યા. સંત મૂળદાસે કીધું કે લાવો મને આ જલજારીમાંથી જલ. અને જલ લીધું અને રામ મંત્રનો પ્રયોગ કરી અને મંત્ર જ્યાં ભણ્યો અને બિલાડી ઉપર નાખ્યો ને, ત્યાં મરેલી બિલાડી છે સજીવન થઈ ગઈ, દોડવા માંડી. એના બચ્ચા છે મા કરતા એને ભેટી પડ્યા. કહેવાનો હેતુ કે આને સંત કહેવાય. આવું સંતત્વ, આવા સંતો કેટલું સહન કરે. આવા જે સંતના લક્ષણો બતાવ્યા, આવા સંતની સરસ મજાની વાત કરી છે. અને ત્યારબાદ આપણે અનેક ધર્મની વાત કરી, સાંખ્ય યોગની વાત કરી, અને આ તૃતીય સ્કંદને આપણે વિરામ આપીએ. શ્રી દ્વારિકાધીશ ચોથા સ્કંદની અંદર પ્રવેશ કરીએ. આજે સમય પ્રમાણે થોડી આપણે ધીરજથી કથા કરીએ છીએ, એટલે કથા પણ ઘણી બધી બાકી છે. તો આપણે જે કોઈ અતિથિ વિશેષ આવ્યા છે એનું સન્માન આપણે છેલ્લે અંતે કરશું. આવો આપણે ભગવાનની કથામાં જોડાઈએ. અમારે ભારત વિકાસ પરિષદથી અમારા નિધિબેન પણ પધાર્યા છે, જેઓ અમારા ભારત વિકાસ પરિષદના મંત્રી છે અને પોતે લાયન્સ ક્લબ આદિ વગેરે અનેક સંસ્થાઓમાં જોડાયેલા છે. તો એના વતી આજ આ પધાર્યા છો, જેની અમે અહીંથી નોંધ લઈએ છીએ. અને અમારા જે ખોડિયારમાં મિત્ર મંડળ છે એના દ્વારા તમામ અતિથિ વિશેષ તો આપણે બધા સમાન જ છીએ. આમાં કોઈ નાનું કે કોઈ મોટું નથી, એક પરિવાર જ છે. હું પણ એ પરિવારનો સભ્ય છું, ભારત વિકાસ પરિષદનો. અને છતાં પણ જે કોઈ સંતો મહંતો પધાર્યા હોય, કોઈ મહાનુભાવો પધાર્યા હોય, આમાં કોના નામ લઈ એકના નામ બોલીએ તો અવડું મોટું લિસ્ટ બને એમ છે, તો આપણી કથા રહી જાય. માટે પધારેલા તમામ જે કોઈ સંતો મહંતો છે, કોઈ અતિથિ વિશેષ છે, એ મહાનુભાવો છે, એ સૌને આપણે એક વખત જોરદાર તાળીઓથી વધાવીએ. માત્ર અત્યારે તાળીઓથી જ આપણે એનું સન્માન અને સ્વાગત કરીએ. કથાના અંતે આપણે સન્માન કરશું. આવો આપણે ફરીથી ભગવાનની કથામાં જોડાઈએ. મનોસ્તુ સતરૂપાયામ તિસ્ર કન્યાસ્ત જગ્નિરે આકુતિમ દેવહૂતિશ્ચ પ્રસૂ
प्रसूति इति विश्रुता आकुति रुचये प्रादात् अपि दातृमतीं नृप पुत्रिका धर्ममाश्रित्य शतरूपानुमोदिता मनोस्तु શતરૂપાયા. કહે છે મનુ રાજાને 3 દીકરીઓ અને 2 પુત્ર, આકુતિ, દેવહૂતિ ને પ્રસૂતિ. પ્રિયવત અને ઉતાનપાદ રાજા એ બંનેના પુત્ર છે. એમાં આપણે દેવહૂતિ એ કન્યાની આપણે કથા જોઈ. હવે આગળની કથા છે એ કહે છે કે યજ્ઞનારાયણ અને દક્ષિણા છે એ પુત્રિકા ધર્મથી પ્રજાપતિ રુચિને ત્યાં એ પ્રસૂતિના લગ્ન કર્યા, આકુતિના લગ્ન કર્યા અને રુચિ પ્રજાપતિ સાથે એમનો વિવાહ કર્યા અને પુત્રિકા ધર્મથી તેનાથી યજ્ઞનારાયણ અને દક્ષિણા ઉત્પન્ન થયા છે, જે સાક્ષાત વિષ્ણુ અને લક્ષ્મીજીનું સ્વરૂપ છે. યજ્ઞ પુરુષ અને દક્ષિણા એના વિવાહ થયા, એનાથી 12 પુત્ર થયા છે. તોષ, પ્રતોષ, સંતોષ, ભદ્ર, શાંતિ, ઇડસ્પતિ, ઇદ્મ, કવિ, વિભુ, સ્વન, સુદેવ અને રોચન. આવા અનેક સંતાનો જન્મ થયા છે. અને મનુ રાજાની બીજી પુત્રી એ દેવહૂતિના લગ્ન કરદમ ઋષિ સાથે થયા, એ આપણે કથા જોઈ. અને ત્યારબાદ પ્રસૂતિના લગ્ન છે એ બ્રહ્માજીના પુત્ર દક્ષ સાથે થયા છે. અને ત્યારબાદ કહે છે કે અત્રિ ઋષિને ત્યાં 3 દેવો છે એ અવતાર ધારણ કરી આવ્યા, જેને આપણે દત્તાત્રેય તરીકે ઓળખીએ છીએ. તો એ પ્રભુ અમને એ કથા કહો. અને એ સમયે કહે છે કે અત્રિ ગૃહે સુરશ્રેષ્ઠા સ્થિત્યુત્પત્ય હેતવે સ્થિતિ ઉત્પત્યંત હેતવે કિંચિત ચિકિત્સવો જાતા એતદાખ્યાહી મે ગુરુ. કહે છે કે એક વખત 3 દેવીઓને એ સતીની અનસૂયાની પરીક્ષા કરવાની ઈચ્છા થઈ અને ત્યાં ભગવાનને પણ એ દીકરા બનીને આવવું પડ્યું. એવી સરસ મજાની કથા છે, પણ અત્યારે સમયના અભાવે આપણે કથાને વંદન કરીએ. સતીત્વની ટૂંકમાં પરીક્ષા કરે છે, અને જ્યાં પરીક્ષા કરે છે ને ત્યાં એ સતીને વિચાર આવ્યો કે આ મારા સતીત્વની પરીક્ષા કરશે. જો મારા સતીત્વનું ભંગ થશે તો આ સમાજની અંદર કોઈ સતીઓનું મહત્વ નહીં રહે. એટલા માટે થઈ અને 3 દેવીઓને પણ સમજાય અને આપણે પણ સમજાય કે આ સતીઓની કોઈ પરીક્ષા ન કરાય, કોઈ અગ્નિની પરીક્ષા ન કરાય, એવું આપણે એનાથી સૂચન મળે છે. અને 3 દેવીઓ 3 દેવતાઓને કહે છે કે તમે એની પરીક્ષા કરો. નારદજી વખાણ કરે છે કે ભાઈ તમે લાડવા બનાવો, તમે રસોઈ બનાવો, તમે આ બધી શોભાને શણગાર કરો. તમારા કરતાં હજી એક દેવી એવા છે કે જે માં અનસૂયા છે, એના જેવી રસોઈ જેવો સ્વાદ થાય નહીં, એના જેવા લાડવા બને નહીં, એના જેવું ઘરનું કામ થાય નહીં, એના જેવો પતિવ્રતા ધર્મ કોઈ પાડી ન શકે. અને સહજ સ્ત્રીની અંદર સહજ ઈર્ષા હોય છે, પુરુષની અંદર સહજ અભિમાન હોય છે. 3 દેવીઓને ગમ્યું નહીં અને દેવતાઓને પરીક્ષા લેવા માટે થઈ અને મોકલા છે. સતી અનસૂયાને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ, પરીક્ષા કરવા માટે આવ્યા છે અને કહ્યું કે સતી અમને ભિક્ષા આપો. ત્યારે સતી ભિક્ષા પીરસે છે, કહે છે નહીં આપો ઉઘાડે અંગ. સતી અનસૂયાને આંગણે આવ્યા બ્રહ્મા વિષ્ણુ મહેશ, કહે છે કે અમને નગ્ન અવસ્થામાં ભિક્ષા આપો. ત્યારે સતી ઓળખી ગયા કે નગ્ન અવસ્થામાં કોઈ બેનને ત્યાં મનીષાબેનને બેસાડો ને, દાદાબેન, નિધિબેન, દાદા અમારા તુલસીભાઈ હાથી, આપણા પોરબંદરના ઉદ્યોગપતિ અને આપણી સંસ્કૃતિને આ જે સાંદીપની પરિવાર છે એની અંદર સૌથી મોટું યોગદાન છે. અને ભાઈશ્રીને જો એમને અમારા જે ગુરુજને અને બ્રહ્મત્વને ટકાવવા માટે થઈને વિશેષ જો સહયોગ આપ્યો ને તો આપણા પોરબંદરના નગર શેઠ છે. એક વખત એની દીકરી છે બેન મનીષાબેન આજ પધાર્યા છે. આપણે એમની સાથે દુર્ગાબેન લાઠીવાળા પણ પધાર્યા છે, એમનું પણ સન્માન છે. આવો ફરીથી કથામાં જોડાય. હવે એ સમયે એની પરીક્ષા કરીને સતી ઓળખી ગયા અને સતીએ એ પોતાના
પ્રભાવથી ત્રણેય બાળકોને ત્રણેય દેવતાઓને નાના બાળક બનાવી દીધા અને પછી ખોળાની અંદર સુડાવીને સ્તનપાન કરાવે છે. આ વાતની નારદજીને ખબર પડી. નારદજીએ કીધું ફરીથી જૈન દેવીઓ પાસે કે હે દેવીઓ, અમારા ભગવાન ક્યાં દેખાતા નથી? ત્યારે નારદજીને દેવીઓ કહે છે કે આ ધંધા તમારા જ છે નારદજી, ક્યાં છે બોલો? તો કે એ તો હવે ભગવાનને ત્યાં બાળક બની ગયા કે રહી ગયા. તો કે શું વાત કરો? તો કે હા, અત્રિ ઋષિને ત્યાં. તો કે તમે લઈ આવો. તો કે અમારાથી ના આવે, તમે આવો હવે. અને ત્રણેય દેવીઓ છે એ પોતાના પતિને લેવા માટે થઈને જાય છે. સતી કહે છે કે આ તમારા બાળકો છે એ પારણામાં સૂતા, તમે ઓળખી લ્યો. લક્ષ્મીજી આ તો ભારી કરી છે. કરવા ગયા હતા શિકાર ને સામો શિકાર થઈ ગયો. એની પરીક્ષા કરવા ગયા હતા ને હામી પરીક્ષા લઈ લીધી. એટલે કહ્યું કે આ તમારા ત્રણેય પતિ છે, ઓળખી લ્યો આને. ત્યારે કહે છે કે અમે અમારા પતિને ના ઓળખીએ. નહીં કદાચ એમ કે બાળકને લીધું અને માને કે આ વિષ્ણુ ભગવાન છે ને ભોળિયો ના નીકળે તો ભૂકા કાઢી નાખે ને. એટલે કે આ અમે ઓળખી ન શકીએ, હે માતાજી તમે ઓળખાવો. ત્યારે માં સતી છે એને ઓળખાવે છે અને ફરીથી પાણીની અંજલી છાંટે છે. ત્રણેય બાળકો છે દેવ બની જાય છે. અને એ આપણે કથા સમજાવે છે કોઈની સતીની કોઈની પરીક્ષા ન કરાય, સંતોની પરીક્ષા ન કરાય, એવું સરસ મજાની કથાને કહ્યું છે. અને ત્યારબાદ એ વિશેષ સતી ચરિત્રની કથા કે દક્ષના પુત્રી માં સતી ભવાનીની પાર્વતીની હવે કથા આગળ કહે છે. અને કથા કરતા કહે છે કે દક્ષ અતિ અભિમાની છે અને અભિમાનને કારણે થઈ એ સત્તાવાન તો છે, રાજ્યવાન પણ છે, પણ કોઈની કિંમત કરતો નથી. ત્યારે એક વખત દેવતાઓ એવી લીલા કરે છે કે માં સતી છે એ ભવાની છે એ ભોળાનાથની સાથે કથા સાંભળે છે. અને કથા સાંભળતા સાંભળતા કથાની અંદર એમનું મન લાગતું નથી. ભગવાન એને કુંભજ ઋષિના આશ્રમે લઈ જાય છે. ત્યાં પણ કથા સંભળાવે છે. કથામાં મન નથી લાગતું. સતી છે એ એક વખત એમની પરીક્ષા કરે છે. શિવજી ખબર પડી જાય છે કે સતીએ મારા રામની પરીક્ષા કરી છે. ભગવાન કથા કરે છે, રામની કથાનું વર્ણન કરે છે. સતી કહે છે કે જો એ રામ એમના ઈષ્ટદેવ સાચા હોય તો હમણાં મને ખબર પડી જશે. એમની કસોટી કરે અને ભગવાનને ખબર પડે કે માએ તો આ સીતાનું રામનું રૂપ લીધું અને મારા બાપનું રૂપ લઈ અને એમની કસોટી કરી છે, એમને માયપા છે, મારા ઈષ્ટદેવની પરીક્ષા કરી છે. હવે આને માતા તરીકે હું કેમ સ્વીકાર કરું? પત્નીનું રૂપ લીધું, સતીનું રૂપ લીધું, મા સીતાનું રૂપ લીધું, હવે આને હું પત્ની તરીકે સ્વીકાર ન કરી શકું. એટલે ભગવાને એને સામને બેહાડ્યા છે, એની બાજુમાં બેસાડતા નથી. એને કથા કરે છે, કહે છે કે તમે ધ્યાનથી કથા સાંભળો. એ કથાની અંદર એનું મન નથી લાગતું. કારણ કે એને એક વખત સમાચાર આપે છે કે દક્ષ છે એમના પિતા છે યજ્ઞ કરે છે અને યજ્ઞની અંદર બધાને આમંત્રણ દીધું છે પણ સતીને આમંત્રણ નથી દીધું. બહુ પ્રસિદ્ધ જાણીતી કથા છે. અને સતીનું મન નથી લાગતું. ભગવાન કહે છે કે ઉમા કહું મેં અનુભવ અપના, સત હરિ નામ જગત સપના. હે સતી, આપ ભગવાનની કથા સાંભળો. આના સિવાય બીજું બધું જગતની અંદર જૂઠું છે, એ મિથ્યા છે, બધું વૃથા છે. સતીનું મન નથી લાગતું. દેવતાઓ બાજુમાંથી વિમાન લઈ લઈને નીકળે છે અને ગીત ગાતા જાય છે. ચાઈ કરીને હિમાલય પાસેથી નીકળે. ઘણાને આપણે સંસારમાં વ્યવહાર હોય ને એટલે આપણે ખબર છે કે બોલતા નથી. બે તો એમ કે ભાઈ તમને કંકોત્રી નથી? લે અમને તો 15 દી પહેલા આવી ગયો. ઓલાનો જીવ બાળવા માટે. સગા ભાઈઓ ખબર છે કે બોલતા નથી તો ચાય કરીને ત્યાં જાય. ખરે બપોરે હુવા ન દે અને આ હાવ નવરો જ હોય ટાઈમ જ પાસ કરવો હોય. એટલે એવા માણસોથી બચવું, ધ્યાન રાખવું એમ. એટલે દેવતાની પત્નીઓ મધુર ગીત ગાતી ગાતી બાજુમાંથી હિમાલયની બાજુમાંથી વિમાન લઈને નીકળે. સતીનું મન નથી લાગતું. અને આ બાજુ દક્ષ છે યજ્ઞ કરે છે, સભા ભરે છે અને કહે છે સભાની અંદર અભિમાનથી કે મારો બધાય જાય છે. અને સભાની અંદર ત્યારે ભગવાન ભોળાનાથ પણ સભાની અંદર પ્રવેશ કરે છે અને ફરીથી સભાની અંદર ત્યાં અપમાન થાય છે ભગવાન ભોળાનાથનું. આવી અને ફરીથી બેસી જાય છે હિમાલયની અંદર. શિવજીને કાંઈ કહેતા નથી. અને એ સમયે બધા દેવતાઓ ઊભા થાય, શિવજી ઊભા નથી થતા. એ દક્ષને એનું દુઃખ થયું છે. અને દક્ષ એક વ્યક્તિ ઊભા ન થયાની નોંધ લીધી છે. એક બ્રહ્માજી ઊભા નથી થયા સભાની અંદર ને શિવજી ઊભા નહોતા થયા. બ્રહ્માજી તો એના પિતા હતા. એટલે દીકરો આવે અને પિતા ઊભા થાય એવું જરૂરી નથી. ને ઊભો પિતાને થવું પણ ન જોઈએ. દીકરો ગમે એટલો મહાન બન્યો હોય. અને શિવજી છે, શિવજી તો ભગવાનના ધ્યાનમાં હતા, સમાધિમાં હતા.
શિવજીને યાદ પણ નહોતું. દક્ષને અભિમાન આવ્યું અને અભિમાનથી ક્રોધથી કહેવા લાગ્યો કે આ શિવજી છે ને એ મારો જમાઈ, એ સ્મશાનની અંદર રહેવાળો છે, એ તો ભૂતોને સાથે રાખવાળો છે, અરે એ તો અમંગલ વેશને ધારણ કરવાવાળો છે, અને એ તો પાણી મરકટ લોચનમ, એ તો કેવો છે તો કે ભાઈ વાંદરાના મુખ જેવો છે, અને મરકટ લોચન છે, વાંદરાની આંખું જેવું એની આંખું છે, જો તો ખરી એને ક્યાં શરીરની અંદર કાંઈ પહેરવાના ઠેકાણા છે, એને ક્યાં ખાવા પીવાની ભાન છે, તો સ્મશાનની અંદર રહેવાળો છે. હવે આ બધું સાંભળ્યું શિવજી નીચું જોઈને ત્યાંથી ચાલતા થયા. શિવજીએ તો ક્રોધ ન કર્યો, પણ શિવજીની સાથે એના નંદી આદિ રુદ્રગણો હતા, એને ક્રોધ આવવા માંડ્યો. શિવજી જય હિમાલય અંદર બેસી ગયા અને તપ કરવા લાગ્યા, ભગવાનનો જપ કરવા લાગ્યા, પણ પાર્વતીથી રહેવાતું નથી. અને માં પાર્વતી છે એનો જીવ ઉચક થઈ ગયો. થોડી વાર ઘરમાં જાય, થોડી વાર બહાર નીકળે, થોડી વાર આટા મારે, એનો જીવ અંદરથી બળે છે પાર્વતીનો, કારણ કે પિતાને ત્યાં યજ્ઞ છે, દીકરી કેમ રહી શકે. અને દક્ષે કહી દીધું, એને કોઈ આમંત્રણ આપતા નહીં, એને બોલાવતા નહીં, છતાં પણ એ ગયા. શિવજીએ ના પાડી કે તું રહેવા દે, ત્યાં ગયા પછી તારું કલ્યાણ નથી. એટલે એવા વ્યક્તિને ઘરે ન જાવું કે જ્યાં ગયા પછી આપણું કલ્યાણ ન હોય, અને અથવા ફરજિયાત આપણે જવું પડે ને તો પ્રસંગ સિવાય એને ઘરે ન જવું. જ્યાં ગયા પછી આપણે ખબર છે આપણું માન ન જળવાય, આપણું સન્માન ન જળવાય, એવા હીન વિચારના લોકો હોય ને ત્યાં બહુ જરૂર પડે ને તો જ જાઉં, નહીંતર એનો ઉંગરો ચડવો નહીં, શાસ્ત્રમાં કીધું છે. એવા વ્યક્તિને ત્યાં જવું નહીં, ત્યાં ગયા પછી કલ્યાણ ન હોય. સત્ય તર્ક કર્યો છે કે ગુરુને ત્યાં, પિતાને ત્યાં, મિત્રને ત્યાં ધર્મસભામાં જઈ શકાય. ફરીથી શિવજીએ કીધું કે દેવી રહેવા દો, તમારું કલ્યાણ નહીં થાય. સતી માયના નહીં અને કહ્યું એના ગણોને કે જાઓ તમે સતીને લઈ જાઓ, એનું જે કાંઈ સામાન છે, એના દાગીના છે, એના વસ્ત્ર છે, બધું લઈને સાથે ચાલો. ત્યાં એમની સાથે ચાલ્યા છે અને લઈને જાય છે. જ્યાં સભાની અંદર જાય છે ત્યાં બધા નીચું જોઈને બેઠા છે, કોઈને આદર નથી આપતા, કોઈ આવકાર નથી આવતા, બધા દક્ષ સામું જોવે છે. દક્ષે કહી દીધું હતું કે ખબરદાર જો મારી દીકરીને કોઈ બોલાવી છે, હું એને મૃત્યુદંડની સજા આપીશ. કોણ બોલાવે ને, પણ માં તો માં છે. માએ કીધું કે આવ દીકરી, આવ લાડકડી, તું તો મારો તુલસી ક્યારો, આવ મારો બાપડિયો આવ. માએ એને આવકાર આપ્યો, આંખના ઈશારાથી આવકાર આપ્યો, અને એની સામે માં એને મોઢું મલકાયું. બીજા કોઈએ, એની ભગીની બહેનો હતી, એને થોડું મોઢું મલકાયું. અને શાસ્ત્રમાં કીધું છે માં એ માં, આપણી કહેવતો છે બીજા વગડાના વાહ. એકાક્ષરી મંત્ર છે હો, માથી મોટું કોઈ નહીં. અહીંયા તો સાક્ષાતમાં જગદંબા બેઠી છે. પછી એ ડુંગરાવાળી હોય કે આપણી ઉમરાવાળી હોય, માનું ઋણ જિંદગીમાં કોઈ ચૂકવી ન શકે. અરે માથી મોટું કોઈ નહીં, જલધર કે જગદીશ, એને સૌ નમાવે શીશ. માં અંબા આગળ આલિયા, એની પાસે તો સૌ શીશ નમાવે. માએ આવકારો આપ્યો અને દક્ષે કીધું યજ્ઞ શરૂ કરો. આ બાજુ યજ્ઞની શરૂઆત થઈ અને સ્વાકાર સંભળાવા લાગ્યું છે, યજ્ઞ થવા લાગ્યો. સતીએ બધી બાજુ આમ નજર કરી, બધી નજર કરી છે. ત્યાં શિવજીનું સ્થાપન ન જોયું, જ્યાં શિવજીનું સ્થાપન ન જોયું ત્યાં ક્રોધ ચડ્યો છે સતીને, અને ક્રોધની અંદર જીવ બળવા લાગ્યો છે. આમ તેમ સતી જોવે છે કે ક્યાંય મારા પતિનું સ્થાપન નહીં, મારા પતિનું ક્યાંય સ્થાપન નથી. અને દક્ષ સહન ન થયું સતીથી, કારણ કે પિયરની અંદર જાય અને જો એની પત્ની છે ને એના પતિ પ્રત્યે પ્રેમ હોય જો, તો એના પતિ વિશે કોઈ એક શબ્દ કહે ને તો પત્ની સહન ન કરી શકે. જો એનામાં પતિવ્રતા ધર્મ હોય તો, અને એનો સાચો પ્રેમ હોય તો. કારણ કે પ્રેમ છે ને માણસને સંકટ સમયે જ ઓળખાય, કોને કેટલી લાગણી છે, કોને કેટલો પ્રેમ છે. અને એ આંખ માણસની કહી દે ત્યારે કોણ માણસ કેનો પક્ષ લે છે. શાસ્ત્રમાં કીધું કે આવી જ્યારે પરિસ્થિતિ બને ને ત્યારે સંસારી બહેનોએ જેના લગ્ન થઈ ગયા હોય ને એ પતિ ગમે તેવો હોય, પતિ જુગારીઓ હોય, દારૂડિયો હોય, રોગી હોય, ગમે તેવો હોય, ત્યારે પતિનો પક્ષ લેવો. પિતાને ઘરે કદાચ 5 દી ન મોડું જવાય ને તો એમાં જિંદગી નહીં હારી જાઓ. અને તમારા પિતા એ પિતા જ રહેવાનું છે, તમારો ભાઈ જ રહેવાનું છે. પણ ટાણે ફોન કરીને ચણામણું દેતા હોય ને કે હું ખાધું ને હું પીધું ને તને કેમ રાખે છે ને, એ પછી એ માવતર છે ને એ દીકરીની જિંદગી બગાડે છે. આમાંથી આ પણ શીખવાનું છે. એનો મતલબ એ થયો કે એના મમ્મી ને પપ્પા અમારું ઘર અમે હાજુ રાખીએ, અમારા ભાઈઓ ને ભાભીઓનું ઘરનું અમે ધ્યાન રાખીએ, એને માથે હાથ ફેરા રાખીએ, તારું ઘર અમે તોડાવીએ. અને ઘણા એવા કુબુદ્ધિના માવતર હોય
અને જમાઈ પણ એવા ઓછા ધીરજવાળા હોય, પછી સંસાર તોડી નાખે. પણ જો જમાઈમાં બુદ્ધિ હોય, શિવજી જો જમાઈ હોય ને ધીરજ રાખી જાય કે વાંધો ને લેટ ગો કર્યા રાખે, તો કોઈક દિવસ એના સસરા પક્ષવાળાને સારો વિચાર આપે, અમારો જમાઈ છે ને એને તોલે કોઈ આવે એવું નથી હો. હા, એ લાખનો માણસ છે, લાખોમાં એક છે ને એવો તેજસ્વી છે. આવો જમાઈ ગોતવા જાય તો જડશે નહીં. જો એને સમજાય તો એનું ઘર તૂટે નહીં, નકર એના સાસુ સસરા ઈ જ ઘર તોડાવે. અને હવે એવા દુઃખ કેને રહ્યા છે ભાઈ? કાંઈ નહોતું. આ માવડીનો પૂછો જ ખરી, જેને ધોરા આવી ગયા ને, આ એમને ધોરા ના આવ્યા, કેટલા દુઃખ એને ભોગવ્યા છે, કેવી પરિસ્થિતિ સહન કરી છે, છતાંય બધું હાથે કરવું પડતું. અરે માર ખાઈ નહીં દીકરીઓ સંસાર કાઢી નાખે છે. દારૂડિયા જમાઈ હોય, આખી રાત સુધી પાટા મારીને બહાર કાઢી નાખે, દીકરીઓને ઘરની બહાર હુવરાવે છે, છતાં એ કોઈ એના માવતરને વાત નથી કરતી. એવું તો દુઃખ અટાણી દીકરીઓને કેને પડે છે ભાઈ? થોડુંક સહન કરજો. સહન કરશો ને તો તમારું કલ્યાણ થાય. આપણે બધાએ શીખવાનું છે, અહીંથી શરૂઆત કરો. ઉપદેશ નથી આપતા, આપણા જીવનની હકીકતો છે. અને માવતરે થોડું ધ્યાન રાખવું, ધીરજ રાખવી. અરે આપણે દાન દીધા પછી એનો મતલબ એવો નથી કે દીકરી યારે અત્યાચાર કરે તો એનો ભાવ ન પૂછવો, પણ દાન દઈ દીધા પછી બહુ એને છે ને વાહે ન પડી જવું, એને સુખી જ રાખશે. અને આપણા કરતાં ઘણી વખત બહુ સારું હોય ભાઈ, આપણે હાથે કરીને એને હેરાન કરીએ છીએ. દીકરીને ક્રોધ ચડ્યો, સતીને ક્રોધ ચડ્યો છે, અને થોડી વારમાં જે સતી છે એ અગ્નિની અંદર એ બળીને ભસ્મ થયા છે. અને દેવતાઓ બધા કહ્યું છે, દેવતાઓ હાહાકાર કરવા માંડ્યા, દક્ષની સામે જોવા માંડ્યા છે. હું કહેવા લાગ્યા છે, અરે દક્ષ, આ શું કર્યું છે? અરે તારી દીકરી છે, યજ્ઞમાં બળી મળે છે. અને જ્યારે બળી મળતા હોય ત્યારે કહે છે કે તુરંત ધરી ચંદ્ર મોલી શકે તો અહીં જોગિન કંકારા ભય સકલ મકારા. બધી બધે હાહાકાર થવા માંડો. અરે દક્ષ, આતે બહુ ખોટું કર્યું છે, આતે શું કર્યું? તારી દીકરી બળીને મળે છે, પણ અગ્નિમાં કોણ હાથ નાખે? અને રુદ્રગણોને ખબર પડી છે, રુદ્રગણો છે એ દક્ષના યજ્ઞની અંદર રહેલા ઋષિઓને દેવતાઓને મારવા માંડ્યા છે. મારો થઈ પડ્યું, એકબીજાના હાથમાં જે હથિયાર આવ્યા લઈ અને મારવા માંડ્યા છે. ભૃગરાજી દેવતાઓ છે સભામાં હસતા હતા, અને સભાની અંદર ભૃગરાજી ઋષિઓ હતા. ભૃગુની દાઢી ખેંચી લીધી, સુખાદેવના દાંત પાડી નાખ્યા, બીજા દેવતાઓને માર માર્યો. અને સભાની અંદર જે જોઈને રાજી થતા હતા એવા બ્રાહ્મણોને પણ માર્યા, અનેકને માર્યા. અને શિવજીને ખબર પડી છે, રુદ્રગણોએ શિવજીને સમાચાર દીધા. ત્યારે શિવજી આવ્યા અને સમાચાર દીધા. રુદ્રનો પણ આજ ક્રોધ માતો નથી. ભગવાન ભોળાનાથ છે, એકદમ ક્રોધિત થયા છે. અને ક્રોધિત થયા ત્યારે યજ્ઞની અંદર આવી અને દક્ષનું માથું છે કાપી નાખ્યું છે. અને દેવતાઓને માર્યા, હાકી કાઢ્યા. અને ત્યારે દેવતાઓ છે ભગવાનને શરણે ગયા અને કહ્યું છે, હે ભગવાન, અમને બચાવો. ત્યારે ભગવાને કીધું કે ભાઈ, એવું તો તમને શું દુઃખ પડ્યું છે કે તમારા અહીં આવીને સ્વર્ગમાં બચાવો કરવું પડ્યું? તો કહે છે, હે ભગવાન, અમારાથી ભૂલ થઈ ગઈ છે. તો કેવી ભૂલ થઈ? તો કે અમે યજ્ઞમાં ગયા હતા. તો ભાઈ, યજ્ઞમાં તો બધાય જાય, પણ કોઈના ધોતિયા ફાટી ગયા, કોઈના ઉપસ્ત્ર ફાટી ગયા, કોઈના જભા ફાટી ગયા, કોઈની દાઢીઓ અડધી ખેંચાઈ ગઈ, લોહી નીકળતા હતા, કોઈના દાંત પડી ગયા. આવું અમે યજ્ઞમાં કોઈ દી નથી જોયું. અમે હવનમાં તો જાય ઘણી વાર હાજરી દેવા. ત્યારે દેવતાઓ શરમથી નીચે દઈ ગયા, ભગવાન, અમારાથી ભૂલ થઈ ગઈ, અમને માફ કરો. ભગવાને કીધું કે યજ્ઞની અંદર હું હતો? તો કે ના. યજ્ઞની અંદર બ્રહ્માજી બેઠા હતા, બધું બન્યું હતું? તો કે ના. યજ્ઞની અંદર શિવજી હાજર રહ્યા હતા? તો કે ના. તો જે યજ્ઞની અંદર બ્રહ્મા હાજર ન રહીએ, જ્યાં વિષ્ણુ હાજર ન હોય, જ્યાં સાક્ષાત ભગવાન શિવ, એના વગર તો યજ્ઞ થાય જ નહીં. યજ્ઞમાં બે ભાગ આપવામાં આવે. એ ભોળોનાથ સાક્ષાત હાજર ન હોય, યજ્ઞમાં તમારી જરૂર શું હતી? દેવતાઓ ફરી માફી માગે છે અને શિવજીના શરણે જાય છે. કહે છે, હે ભગવાન, અમારી ભૂલ થઈ ગઈ. આપ પ્રજાપતિને દક્ષને પણ સજીવન કરો, અમારા ઉપર અનુગ્રહ કરો. અને ભગવાન એમના ઉપર અનુગ્રહ કરે છે અને એમનું કલ્યાણ કરે છે. ત્યારબાદ એ દક્ષને સજીવન કરી એમનું કલ્યાણ કરે છે. અને યજ્ઞ નારાયણ દેવતાઓ છે ભગવાનની સ્તુતિ કરે છે. ત્વમ ક્રતુસ્ત્વમ હવિસ્ત્વમ હુતાસ સ્વયં
क्रतुस्त्वं हवि त्वं हुतास स्वयं त्वं हि मंत्र समे गर्भपात्रान्तं त्वं सदस्य ऋत्विजो दंपती देवता यज्ञहोत्रं स्वधा सोम आजं प्रभु त्वं पुरागारसाना महाशुकरा दृष्टया पद्मिनी वारुणेन्द्रवता धुमानानगर लीलया त्वं क्रतुस्त्वं हवि त्वं क्रतुस्त्वं हवि त्वं क्रतुस्त्वं हवि। હે ભગવાન, તમે જ ક્રતુ એટલે તમે યજ્ઞ છો, તમે જ આ યજ્ઞની સમિધાઓ છો, તમે જ દર્ભ છો, તમે જ યજ્ઞના પાત્રો છો, તમે જ હોમવાનું ઉદ્રવ્ય છો. હે પ્રભુ, અમારા ઉપર અનુગ્રહ કરો. દેવતાઓએ બ્રહ્માજીએ સ્તુતિ કરી અને ફરીથી દક્ષને સજીવન કર્યો અને એના ઉપર જે પેલા બોકડાનું મસ્ત લગાડ્યું હતું એમાંથી એને એ સજીવન કર્યો અને ફરીથી એને સરસ મજાનું વરદાન આપ્યું ભગવાને. આવી અનેક પ્રકારની કથા, અંગરાજાનું ચરિત્ર કહ્યું છે, વેનનું ચરિત્ર કહ્યું છે અને અનેક ચરિત્રો બતાવવામાં આવ્યા છે. અને ત્યારબાદ આપણે વ્યાસજી છે હવે સરસ મજાની એ ધ્રુવ ચરિત્રની કથામાં લઈ જાય છે. આવો આપણે એ ધ્રુવ ચરિત્રની કથા જોઈએ. પ્રિયવતોત્તાનપાદો શતરૂપાપતે સુતો વાસુદેવસ્ય કલાયા રક્ષાયાં જગત ઉત્તાનપાદસ્ય સુનુ સુનીતિ સુરુચિતયો સુરુચિ પ્રેયસી માતા પ્રેયસુ પત્ની નેતરાયત્સુતો કહે છે કે એક વખત મનુરાજા અને શત્રુપરાણીના બે પુત્ર એક વખતની કથા કહે છે. પ્રિયવ્રત અને ઉત્તાનપાદના બે પત્ની સુરુચિ અને સુનતિ એ બંનેની કથા કરતા કહે છે કે સુરુચિ છે રાજાની પ્રિય પત્ની હતી અને સુરુચિ છે ભાઈ સુનીતિ છે એને થોડી અણમાનીતી હતી. એટલે એ રાજા વધારે છે એ રુચિને પ્રેમ કરતો હતો. આપણે પણ બધા આપણી રુચિને પ્રેમ કરીએ ને. રુચિ અર્થાત જે સારું ભાવે, જે સારું ખાવાની ઈચ્છા થાય છતાં આપણે એને છોડીએ નહીં. શરદી થઈ હોય ઘરના કે રહેવા દે ભાઈ, તો ભાઈ થોડુંક તો શ્રીખંડ લાવો, મારો જીવ નથી રહેતો તો ખા. ધોમ ફૂલ શિયાળો હોય, ઘરના ના પાડે કે ભાઈ શ્વાસ ચડે છે રહેવા દો, તોય કે ના થોડુંક તો શ્રીખંડ લાવો. ભાઈ છાશ રહેવા દે, આ છાશને શ્રીખંડ ભેગું કરવા, તો કે ના ભાઈ હું ગમે એટલું ખાઉં ને મને શાહી વગર મને હોદરી ન વરે. આપણી કાઠિયાવાડી ભાષામાં શાહી પીવું ને તો જ મને હોદરી વરે, તો પી અને થાય હેરાન. આ બધી રુચિ. એટલે આ જીવ છે એ રુચિને વધારે પ્રેમ કરે છે અને નીતિને ઓછો પ્રેમ કરે. નીતિ ના પાડે ભાઈ રહેવા દે, બીમાર પડીશ. પણ આ રાજા છે, ઉત્તાનપાદ છે, એને વધારે પ્રેમ કરે છે. અણમાનીતી રાણી છે, એને બે દીકરા છે, ધ્રુવ અને ઉત્તમ. ત્યારે એ બંને જે પુત્રો છે એનું લાલન પાલન થાય છે. એક વખત એ પોતાની માનીતી રાણી છે, એનો દીકરો છે, એને ખોળાની અંદર બેસાડે છે અને ત્યારે ધ્રુવજી છે નાના બાળક છે અને બાળક તરીકે એને ખૂબ જ દુઃખ થાય છે. અને પોતે જે છે એ રાજા પોતાના દીકરાને, ઉત્તાનપાદ રાજા છે એ એના જે અણમાનિત રાણી છે એના દીકરાને ધ્રુવજીને ખોળામાં નથી બેસાડતા. ધ્રુવજી નાનું બાળક છે, એને દુઃખ થાય છે. ધ્રુવજી રડવા માંડે છે. રડતા પોતાની માતા એ સુનીતિ પાસે જાય છે અને માતાને કહે છે કે માં મને આજે મારા પિતાએ ખોળામાં ન બેસાડ્યો. ધ્રુવ તો નાનું બાળક છે, ધ્રુસકે રડે છે. પણ એની માતા કહે છે કાંઈ વાંધો નહીં બેટા. ત્યારે ધ્રુવજી બધી હકીકતની વાત કરે છે
કે હું મારા પિતાના ખોળામાં બેસવા ગયો ને તો મારી અણમાનીતી માતા જે છે ને એને મારા પિતા સામે ડોળા કાઢ્યા અને ઈશારો કર્યો, મારા પિતાએ મને ખોળામાં ન બેસાડ્યો. ત્યારે સુનીતિ કહે છે કે બેટા કાંઈ વાંધો નહીં, તારી માતાએ જેને ભલે તને ખોળામાં ન બેસવા દીધો પણ ભગવાન તને ખોળામાં બેસાડશે, પરમ પિતા તને ખોળામાં બેસાડશે. તો કહે છે કે કેવી રીતના માં? ત્યારે એની માતા કહે છે કે તું ભગવાનનું ભજન કરજે, તું ભગવાનનું યજન કરજે. ત્યારે ધ્રુવજી પૂછે છે કેવી રીતના ભગવાનનું ભજન થાય? માતા એને સારા સંસ્કારો આપે છે, કહે છે હું તારી માં છું અને પેલી સુરુચિ છે ને એ તારી માં છે, તારે એનું પણ કહેવાનું માનવાનું. જો એને ખોટી એને મગજમાં કાંઈ વિચાર ન ભરાયો નહીતર કહી શકત એમ કે તો આવી છે ને તેવી છે ને બાળક છે. પણ બાળકની અંદર પહેલેથી જે માં સંસ્કાર સારા નાખે ને એ બાળક એવું જીવન જીવે. માના ચરિત્રથી બાળક જિંદગી જીવી શકે, બાળક બીજું શીખી શકે કે જે માં જેવું જીવન જીવે ને નાના બાળકો જોતા હોય જેવું કરે એમ કરે. માં સવારે ઉઠી વહેલી ઉઠી જતી હોય, દીકરી વહેલી ઉઠે, એનો દીકરો વહેલો ઉઠે. માં દીકરાઓને સ્કૂલે મૂકી રિક્ષા આવે એમાં હુડાય ને પાછી હુઈ જાય 7:30 વાગ્યા સુધી 8 વાગ્યા સુધી, તો એની દીકરીઓ જોતી હોય પછી એ હારે જાય ત્યારે એમ જ કરે. પછી કે મારી દીકરી મારું માનતી નથી, ક્યાંથી માને? એનું ચરિત્ર જોવે. આવી રીતના માએ સંસ્કાર આપ્યા. ધ્રુવજી વનની અંદર ગયા છે અને વનની અંદર જ્યાં જાય છે ત્યાં માતાને કહે છે કે માં મારે ભગવાનને મેળવવા છે, મારે મારા પરમ પિતાના ખોળાની અંદર બેહવું છે. અને માં એને ના નથી પાડતી. પેલા કહે છે કે બેટા હજી તારી ઉંમર નાની છે, તું થોડો સમય પછી જાજે, હું તને ના નથી પાડતી. પણ ધ્રુવજી કહે છે ના, મારે પરમ પિતાને મેળવવા છે, મારે એના ખોળામાં બેસવું છે. અને ધ્રુવજી આગળ જાય છે ત્યારે એને નારદજી મળે છે. કહે છે બેટા તું શું તારું નામ છે? ત્યારે કહે છે કે હે પ્રભુ મારું નામ ધ્રુવ છે, આપ આપનું નામ જણાવો. નારદજીનું નામ જણાવે છે. ધ્રુવજી એને વંદન કરે છે અને કહે છે કે આપ તો સંત છો, હે પ્રભુ મને તમે ભગવાનની પ્રાપ્તિ થાય એવા મને લક્ષણ બતાવો, અને મને એવા મને નિયમ બતાવો અને મને ભગવાનની સાધના કરવાનો માર્ગ બતાવો. ત્યારે નારદજી કહે છે બેટા તારી ઉંમર બહુ નાની છે અને તું ભગવાનનું ભજન કરવા માટે તું સમર્થ છો, ભગવાનનું ભજન તો કરી શકે, પણ બેટો આ જંગલની અંદર તું આવ્યો છો, તું ઘરે નથી, તું તારા રાજમહેલની અંદર નથી. અહીંયા વાઘ વરુ હિંસક પશુઓ તને ખાઈ જશે, તને મારી નાખશે, તને ભય નથી લાગતો? ત્યારે નાનો એવો ધ્રુવ છે એ કહે છે કે મને તમે સંત મળ્યા છો, તમે મને આપ મારા ગુરુ મળ્યા છો, એટલે મને વિશ્વાસ છે કે મને ભગવાન મળશે, મને કોઈ હેરાન નહીં કરી શકે, અને મને આપ મળ્યા છો ને એટલા માટે મને ભગવાન મળશે. ધ્રુવજીનો નિર્ણય અડગ છે અને એ નારદજી પાસેથી એ ધ્રુવ એની પાસે મંત્ર દીક્ષા લે છે અને એને નારદજી છે એને 12 અક્ષર મંત્રનો જપ આપે છે. કહે છે આ 12 અક્ષર મંત્રનો તું જપ કરજે બેટા, તને ભગવાન અચૂક મળશે, તારું કલ્યાણ થાય. કહે છે મંત્ર ધ્રુવજીને નારદજી આપે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. હરિ ઓમ નમો બધા પ્રેમથી બોલજો સાથે. આવી રીતના ધ્રુવજી એનો જપ કરે છે અને કહે છે દિવસે દિવસે એ ધ્રુવજીની ભક્તિ વધવા લાગી છે. અને જ્યાં ધ્રુવજી જપ કરવા લાગ્યા દેવતાઓને પણ ઈચ્છા થવા લાગી છે. અને દિવસે દિવસે ધ્રુવજી ભક્તિ કરવા લાગ્યા અને જ્યાં થોડી ભક્તિ રહી ગઈ ત્યાં એને થોડો ગંગાનો અવાજ સંભળાણો. ખડખડ ગંગાજી વહેતા હતા. ધ્રુવજી ઊભા થઈ અને જ્યાં બાજુના કિનારા તરફ જવા માંડે માં ગંગાજી પ્રગટ થયા. અરે ધ્રુવજી આપ
આપ આવો મારો કિનારો છોડી અને કઈ બાજુ જાઓ છો? આપના જેવા તપસ્વી બાલક ભગવાનના ભક્ત અમને છોડીને જાય તો અમારું કલ્યાણ કોણ કરશે? ત્યારે કહે છે કે ગંગાજી આપ ખડખડ વહેશો છો ને, મને ભક્તિ કરવામાં, મને ભગવાનનું ધ્યાન કરવામાં મને વિક્ષેપ થાય છે. ત્યારે ગંગાજી કહે છે કે આપ ભગવાનનું ભજન કરો, ભગવાનનું ધ્યાન કરો, મારો અવાજ હવે નહીં આવે, હું અહીં શાંત પડી જાય. ત્યારે કહેવાય છે કે હરિદ્વારની બાજુમાં સપ્તસુત તળાવ જ્યાં આગળ વહે છે ત્યાંથી એ ધ્રુવનો આશ્રમ છે અને ત્યાં ગંગાજી સ્વયં શાંત બની ગયા છે. જો તમે સાચા દિલથી ભગવાનનું ભજન કરો ને, કોઈ પણ વ્યક્તિ કરે તો પ્રકૃતિ પણ એને સહાય કરે છે. ધ્રુવજી ભગવાનનું ભજન કરે છે અને ધ્રુવજી ભગવાનનું ભજન કરવા લાગ્યા. દિવસે દિવસે એ દેવતાના શ્વાસ રૂંધાવા માંડ્યા. કહેવાય છે કે ધ્રુવજી હવે તો ફળનો અને અન્નનો પણ ત્યાગ કરવા માંડ્યા. ત્રિરાંતે ચ કપિત બદ્રાસન આનૃત્ય સૂરે તારેણ માસમ નિત્યેર યજન હરિમ દ્વિતીય ચ યથા માસમ ષષ્ઠે ભકે દિને તૃણપર્ણાદિભિ કૃષ્ણે સુતાનોભ્ય જયત્રિભો. કહે છે કે ધ્રુવજી છે હવે 3 રાત્રિએ 3 દિવસે માત્ર એ બોર ખાય છે. બોર ખાઈને પોતાના શરીરનો નિર્વાહ કરે છે અને દિવસે દિવસે 4 પછી કહે છે કે ચતુર્થમપી માસમ હવે તો 4 મહિના સુધી ધ્રુવજીએ કાંઈ અન્ન જળ લેતા નથી. અને જ્યાં 5મો 6મો મહિનો જ્યાં બેઠો ને ત્યાં તો દેવતાઓને શ્વાસ રૂંધાવા માંડ્યા. આવું ધ્રુવજીએ ભજન કર્યું છે. દેવતાઓનો શ્વાસ રૂંધાવા માંડ્યા અને એ સમયે બ્રહ્માદિ દેવતાએ ભગવાનને પ્રાર્થના કરી, હે ભગવાન, અમારા શ્વાસ રૂંધાય છે, આવો તે કોણ તપસ્વી પુરુષ છે, આવો કોણ વ્યક્તિ છે? ભગવાને કીધું, હે દેવતાઓ, તમે એની ઈર્ષા કરોમાં, તમે અદેખાઈ કરોમાં, મારો ભગત છે, તમારું રાજ્ય નહીં લઈ લે. દેવતાને એમ હતું તમારું રાજ્ય લઈ લેશે. ભગવાને કહ્યું, દેવતાઓને સાંત્વના આપી અને દેવતાઓને સાંત્વના આપી અને ભગવાન ભક્તના દર્શન કરવા માટે થઈ, નાના એવા બાળકનું આત્મકલ્યાણ કરવા માટે થઈ અને ધ્રુવજીના દર્શન કરવા માટે થઈ, ભગવાન એમને આશીર્વાદ આપવા માટે થઈ અને ત્યાં ભગવાન શ્રી હરિ સાક્ષાત ત્યાં પ્રગટ થાય છે ધ્રુવજીની સામે. અને ધ્રુવજી તો નાનું બાળક છે, એ નાનું બાળક શું બોલી શકે? જ્યાં સાક્ષાત ભગવાન શ્રી હરિ પ્રગટ થયા વનની અંદર અને ધ્રુવજી કાંઈ બોલી નથી શકતા. ધ્રુવજી છે એકદમ એ આવેશની અંદર આવી ગયા, એનું હૃદય ભરાઈ ગયું, આંખની અંદર આંસુ છે અને ધ્રુવજી છે એ કાંઈ બોલી નથી શકતા. નાનું બાળક શું પ્રાર્થના કરી શકે? પણ જ્યાં ભગવાને પોતાનો શંખ છે એના હોઠની અંદર કપોળની અંદર એ સ્પર્શ કરાયો ને, ત્યાં ધ્રુવજીને જામ વેદપાઠી બ્રાહ્મણ હોય ને જેમ મંત્ર બોલતા હોય ને શટાશટ, એવી રીતના ધ્રુવજીને વાચા ફૂટી અને ધ્રુવજી સરસ મજાની એ ભગવાનની પ્રાર્થના કરવા માંડ્યા. યોગંતઃ પ્રવિશ્ય મમ વાચમિમાં સુષુપ્તા સંજીવયત્યખિલ સત્યજરસ્વદમ્ન યોગંતઃ અન્યાંશ્ચ હસ્તચરણ શ્રવણ ત્વગાદિન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યં. હવે સરસ મજાની ભગવાનની પ્રાર્થના કરી. ભગવાને એમને આશીર્વાદ આપ્યા. કહ્યું કે માગ દીકરા માગ, તારે શું જોઈએ છે? ધ્રુવજી કહે છે, હે પ્રભુ, મારે આપની પાસેથી કાંઈ નથી જોતું. હે ભગવાન, તમે મને વરદાન આપો કે આ જગતની અંદર કોઈ પાસે કાંઈ માગું નહીં. તારે જે જોતું દીકરા, તું કેવા પિતાના ખોળામાં બેસાડું. ત્યારે ધ્રુવજી કહે છે કે હે પ્રભુ, આપ મને સાક્ષાત પ્રસન્ન થયા હોય, આપે મને ખોળામાં બેસાડ્યો, આપે મને બાથ ભરી લીધી, આપ મને એટલો વહાલ કરો છો. હવે મારે કોને ખોળામાં બેસવાનું હોય, કોને ખોળામાં બેસવાની ઈચ્છા રહી હોય? હે પ્રભુ, આપ પરમ પિતા છો, હું તો માત્ર બસ સદાયને માટે આપના શરણની અંદર રહું, એવી તમે કૃપા કરો. ધ્રુવજી છે ઘરે ગયા છે, પણ ત્યાં તો એના માતા પ્રસન્ન થઈ ગયા, ભગવાનને પ્રસન્ન કરીને આવ્યા. પછી તો એ પેલા જે એમના જે અણમાનિતી રાણી હતા અને ઉત્તાનપાદ આદિ જે રાજાઓ હતા એને પણ ખૂબ દુઃખ થયું છે અને ધ્રુવજીને વંદન કરે છે, કહે છે કે અમારાથી ભૂલ થઈ ગઈ છે, ધ્રુવજીની માફી માગે છે. ધ્રુવનો ભાઈ ઉત્કલ એ વનની અંદર જાય છે ને પેલા ઓલા જે યક્ષો છે એનો નાશ કરે છે. ધ્રુવજીને ક્રોધ ચડે છે એટલે ધ્રુવજી એનું વેર લેવા માટે થઈને જાય છે. દેવતાઓને સમજાવે છે કે ધ્રુવજી, આપ તો ભગવાનના ભક્ત છો, આપ શાંત રહો. અને
એવી રીતના એને સમજાવી અને ધ્રુવજીને ભગવાન 36 વર્ષનું અચલ રાજ્ય આપે છે પોતાને. ત્યારે ધ્રુવજી કહે છે કે કાયમી માટે સ્થાન આપે છે. ત્યારે ધ્રુવજી કહે છે તમે મારી તો મને મુક્તિ કરાવો, મને તો મુક્તિ આપો, પણ મારી માની મુક્તિ તમે કરાવો પહેલાં, પછી મારી મુક્તિ કરાવજો. ત્યારે દેવતાઓ કહે છે અને યમરાજાના પાર્ષદો દૂર તેનાથી રહે છે. ભગવાનના પાર્ષદો દેવતાઓ કહે છે કે તમારી માતા છે ને એનું વિમાન જો પહેલાં જાય છે. આવા ભગવાનના જે ભક્ત હોય ને એની માનો અમે પહેલાં ઉદ્ધાર કરીએ તો આવો જેનો ભક્ત થાય એની માનું જિંદગી અને જીવન સુધરી જાય. એટલે કહે છે કે જનની જણતો ભક્તજન, કાં દાતા ને કાં સૂર, નહીતર રેજે વાંજણી તારું મત ગુમાવીશ નહીં. આવા જેના દીકરા હોય એની માનો પહેલાં ઉદ્ધાર થાય. અને આમ કરી પ્રચેતાઓની રુદ્રગીત આદિ કહી અને ચતુર્થ સ્કંદને વિરામ આપવામાં આવ્યો છે. આવો આપણે સરસ મજાની એ પંચમ સ્કંદની કથા છે એની અંદર આપણે પ્રવેશ કરીએ. કહેવામાં આવે છે કે સરસ મજાની ભગવાનની પંચમ સ્કંદની કથા. પ્રિયવતો ભાગવતો આત્મા રામ કથમ મુને ગૃહે અરમત જન્મૂલ કર્મબંધ પરાભવ. સ્થિતિ લીલા એટલે કે સ્થાન લીલા એ ભગવાનનું આ પંચમ સ્કંદ છે. એ સ્થાન લીલાની કથા કહી છે. પ્રકૃતિ ઉપર પરમાત્માનો વિજય એટલે એ સ્થાન લીલા કહેવામાં આવી છે. પ્રિયવત અને આત્મારામ હતા પ્રિયવતજી છે, છતાં એણે ગ્રસ્થાસ ધર્મનો સ્વીકાર કેવી રીતના કર્યો. આત્મારામ હોવા છતાં પણ આગળની એ કથા કહે છે અને કહે છે પ્રિયવ્રતે ગૃહસ્થી બની અને સંસારની આ સમાજની સેવા કેવી રીતના કરી છે. ત્યારે આગળ જતા એ પ્રિયવ્રતનું ચરિત્ર કહે છે કે પ્રિયવ્રતને સંસારમાં જવાની ઈચ્છા ન હતી, પણ નારદજીએ પ્રેરણા કરી. નારદજીએ સત્સંગ કરાવ્યો ને એટલે પ્રિયવ્રતજી છે એ સંસારની અંદર ગયા અને ભગવાનનું ભજન કર્યું છે. અને આ સૃષ્ટિનું સર્જન કરનાર બ્રહ્માદિ દેવતાઓ છે એમને આશીર્વાદ સ્વીકાર્યા છે, એમના ઉપર એને આશીર્વાદ મળ્યો છે. ત્યારબાદ અનેક રાજાઓની કથા કહી છે, નાભી આદિ રાજાની કથા કહી છે. અને એવાની અંદર એના જ વંશની અંદર વંશ પરંપરા અનુસાર એ ઋષભદેવજીની સરસ મજાની કથા કહી છે. આજે થોડા સ્કંદ અને થોડી કથા લેવાની હોય તો માત્ર થોડી વાર આપણે ભગવાનની કથા ચલાવીએ. આમ પણ હજી 7 વાગ્યા છે, માતાજીની યાત્રે આપણે 7:30 કરવાની હોય છે, તો થોડી 15-20 મિનિટ સુધી આપણે ભગવાનની કથા ચલાવીએ. અને હિરણ્યકશિપુને ભગવાને સંધ્યા સમય જ માર્યો હતો, તો હજી તો 7 વાગ્યા છે અને ઉનાળાનો સમય છે, એટલે હજી હાવ પ્રોપર સંધ્યા સમય થયો ન કહેવાય. થોડુંક આમ સૂર્યનારાયણ પણ આપણે થોડીક સહાય કરે છે, એટલે હજી થોડી વાર થાય અને આમ સંધ્યા ઢળે ને ત્યારે આપણે હિરણ્યકશિપુનું ઉદ્ધારની કથા કરીએ. ભગવાન કોઈને મારે જ નહીં અને જેને મારે એને તારે, એટલે જેવી શાંતિ છે એ થોડી વાર પૂરતી બનાવી રાખજો. આપણે આનંદ જ કરવો છે, આપણે મોજ જ કરવી છે અને આપણે રમવું જ છે. કાલ મેં કીધું તો એમ હજી પાછું કહી દઉં કે કાના બીના ગાના નહીં. ભગવાન કાલે પ્રગટ થશે અને પછી ઉત્સવ એક ઉત્સવ. અરે ખાલી પડખું બદલે તો ઉત્સવ આવે. આવી સરસ મજાની કથા ઋષભદેવજી, અને આપણે ત્યારે ખૂબ ઉત્સવો માણશું, ખૂબ રમશું અને કાલે આપણે મોજ જ કરવી છે. ભલે કાલે કૃષ્ણ તૈયારી કરીને જાવજો. હા, કાલે આપણે અહીં માતાજીના આરતીનો ક્રમ છે ને, એ આરતી કરીને પછી આપણે ભગવાન કાનનો જન્મ કરાવશું. અને અમે રાતના 12 વાગે જન્મ થયો હતો, એટલે ત્યાં સુધી કદાચ 12 વાગ્યા પહેલા કથા ચાલે તો એ બહુ મોડું ન કહેવાય. 12 પછી જો અમે મોડું કરીએ ને તો મોડું કર્યું કહેવાય. એટલે તૈયારી કરીને આવજો, જમીને આવવું એને છૂટ છે. જ્યાં સુધી ભગવાનની ઈચ્છા હશે ઠાકોરજીની ત્યાં સુધી. ખાલી એક તો હસવાનું થાય છે, પણ અમારે મુખે કહીએ તો એ સારું ન લાગે, આત્મશ્લાઘા લાગે. પણ જેવા વડ એવા ટેટા, બાપ એવા બેટા. અમારી ગુરુ પરંપરા છે. અમે પેલા 2, 3, 4 દિવસ તો કથામાં આગળ વધી જ નથી શકતા. અને એ અમારા ગુરુજીનો અમારા પર ખૂબ આશીર્વાદ છે, એમની બહુ કૃપા છે કે એના ચરણમાં બેસીને કંઈક થોડું અમને જે ભણવા મળ્યું છે તો આવો. અને અંદરનો એવો પ્રયાસ હોય કે કંઈક ભગવાનની સારી કથા થાય એવો પ્રયત્ન કરીએ. નહીંતર ગાવું ને વગાડવું ને એમાં શું વાર લાગે? ભગવાનની એ બહુ દયા છે મારા સંગીત ગુરુઓની બધાયની. કદાચ 8 દિવસ સુધી આમ ગાયા રાખીએ ને તો એકવાર ગાયેલું ભજન પાછું કોઈ દી ના આવે, એવી ભગવાનની કૃપા છે. પણ આપણે કથામાં બેઠા છીએ
આપણે રમશું ખરી, નાચશું ખરી. આવો થોડી વાર આપણે ભગવાનની કથામાં જોડાય, એ 15-20 મિનિટ કથા લઈ અને પછી ભગવાનનું પ્રાગટ્ય કરી અને પછી આપણે આગળની કથા લેશું. તો ઋષભદેવજી મહારાજ છે, એને 100 દીકરા અને એને સૌથી મોટો દીકરો છે એ ભરતજી છે. અને સૌથી મોટા પુત્ર ભરત, એને 100 દીકરાની અંદર એ 81 કર્મકાંડી થયા, 9 યોગેશ્વર થયા. અને જે ભરતજી હતા એ સૌથી પોતાના એ મોટા પુત્ર થયા. અને ભરત છે એ રાજગાદીએ બેસે એવા હતા. એટલે ભરતજીને ધીમે ધીમે ઋષભદેવજી છે એ તૈયાર કરે છે અને રાજસત્તા સંભાળવા માટે થઈને ભરતજી લાયક બન્યા. ભરતજી જ્યારે મોટા થયા એને રાજગાદી સંભાળી અને ભરતજી રાજા બન્યા. આવા ભરતજી છે જેના દેશ ઉપરથી આપણા દેશનું નામ પડ્યું છે ભારત દેશ. આવા ભરતજી જેના દેશ ઉપર, જેના નામથી આપણા દેશનું નામ ભરતખંડ પડ્યું છે. સાચું નામ આપણા દેશનું ભરતખંડ છે, અજનાબખંડ છે. આ ઇન્ડિયા તો ઓલા અંગ્રેજોએ આવીને કરી નાખ્યું. ઇન્ડિયા આપણા દેશનું નામ નથી. 2 દિવસ પહેલા હું અર્થ બોલ્યો હતો કે ભાનો અર્થ થાય પ્રકાશ અને રથ. એમાં દેશમાં રથ રહેનારો દેશ છે, આ પ્રકાશની ઉપાસના કરનારો દેશ છે. એટલે તો આપણે કાંઈ સત્કર્મ કરીએ તો પહેલા દીપ પ્રાગટ્ય કરીએ અને પછી આપણે આ સત્કર્મ કરીએ છીએ. પછી આપણે આ સત્કર્મ કરીએ છીએ. તો આવો આ ભારત દેશ, जहां डाल डाल पर सोने की चिड़िया करती है बसेरा, वो भारत देश है मेरा.